હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં છું. તો આજે થઈ નિર્જળા એકાદશી, એટલે કે આજે પાણી વગર ઉપવાસ કરવાનો હોય છે અને ઉપવાસ છોડ્યા પછી ખાલી કેરી જ ખાવાની હોય છે. અમારી બાજુ તો એવું કરે છે. તમારી બાજુ કેવી રીતે ઉપવાસ કરે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ને. આજે ભીમ અગિયારસ પણ કહેવાય છે, કેમ કે ભીમે પણ અગિયારસ કરી હતી. તો ચાલો ફટાફટ પહેલા તમને મારા કાનાના દર્શન પણ કરાવી લો. અને આજે આપણા ઘરે મહેમાન આવવાનું છે, તો એ પણ કોણ આવવાનું છે? હા બેટા, બાલાસિનોર જવાનું છે. કેમ? સાયકલ લેવા. તારે સાયકલ લેવા મને સ્પેશિયલ બાલાસિનોર જવાનું? વાડો. તો સાયકલ લાવ્યા હતા, તૂટી ગઈ છે, તો નવી લાવવાની છે. તો એના માટે સ્પેશિયલ આપણે કે બાલાસિનોર જવાનું, પણ હમણાં કઈ મેળ પડે એમ નથી, કેમ કે હમણાં જઈને આવ્યા છે. 15 દિવસ જેવું થયું છે. અને આજે આપણા ઘરે મહેમાન આવવાના છે. હજી નક્કી નથી આવવાના, ખબર નહીં. તો આવશે તો તમને વ્લોગમાં જરૂરથી બતાવીશું. તો લાસ્ટ સુધી વ્લોગમાં જોડાયેલા રહેજો અને કમેન્ટ કરજો કે કોણ મહેમાન આવવાનું છે. તો ચાલો પહેલા તમને મારા કાનાના દર્શન કરાવી દો. આજે 11 છે, તો ચાલો. આજે નિર્જળા એકાદશી છે, તો મારા કાનાના તમને દર્શન કરાવું છું. દર્શન કરી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હે કોણ હે? એ બાબર આયો. આવો. જય અંબે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. લો પકડો. હેલો, અમે આવી ગયા. આયા અમે નો, તમે કહો છો અમે આવી ગયા. આ કેવો ભાઈ? બોલો. ચાલો. નહીં લાયા બા તો સાયકલ. નહીં લાયા. નહીં પણ સાયકલ. જય માતાજી, જય ગોપા દાદા. આપણે આપણું ફેમિલી આવ્યું છે આજે ઘણા બધા દિવસ પછી. તો ચાલો મળીએ આગળ. આ ચોક્કસ છે. અહીં કઈ છે બધા? જો એને સાયકલ જ થઈ રહી હતી બસ. પણ નહીં દેખીમ તો સામાન છે. હે બેટા? ચા પીવાની છે? તો ચા નો ટાઈમ છે. લે મમ્મી આવીને કામ વર્ગી ગયા પાછા. શું કરવાનું છે? હું બનાવવાનું છે? ફંડીમ દાળ ફ્રાય. આ બધું બહુ આવડે ખાવા બેહે ને એટલે બતાવીએ તમને. આવતાની સાથે જ દાદાને લગાડી દીધા ધંધે. એ બે અંદર નું આવશે એવું. લો સાયકલ રિપેર થાય ને એટલે તમને બધાને બતાવીએ, બરોબર? તો કેવી કમ્પ્લીટ થાય છે. હા એ કમ્પ્લીટ. ચલો પાણીની બોટલ લઈ લો. હેડો કઈ ગઈ? અરે સોનુ કાકા જોડે. ચલો ભાઈ, કેટલી વાર જમવાની હવે? 5-10 મિનિટ. મમ્મી રોટલી શેકર. બોટલ બધું લગાવી દીધું. એ તો થવાનું હતું નહીં. હા તો મારવું જ પડશે. નહીં ચાલે ભાઈ, પાક્કું હકાવી જ પડશે. એવામાં આવશે પપ્પા. એટલી બધી નહીં લઈ લો પાછી ભાઈ. એ થોડીક કાઢીને પાછી લઈ લો. આમ હા થઈ જશે. એ તો સર ને ઉતારેલા પપ્પા બહાર. હેડે કમ્પ્લીટ છે બ્રેક? હે ટાઈટ છે? બસ એવો અમે નહીં વાપરવાનો. ચોટો છે બ્રેક? જો બાકી કમ્પ્લીટ કરી લીધી છે. જોઈ લઈએ બરોબર સાયકલ કમ્પ્લીટ થઈ કે નહીં. એનો ઓટો મરાવી. માનવની સાયકલ થઈ ગઈ છે કમ્પ્લીટ. જો હું બચી ગયો. એનું એક્સાઇટમેન્ટ કેટલું બધું હતું. હે હા ઉતાવો. લો જવા દો. બસ
આ રિપેર ના કરે ને તો આખું રાત એવો જ ફોન નતો નહીં કમ નહીં બે હાથું પેન્ડલ વાગશે તારથી અડધું પેન્ડલ મારજે હા એટલે તું બહુ સ્પીડમાં ના જાવ માર જોરથી પેન્ડલ નીચે બેસજે બેટા હા જોઈએ હવે જેમ સેટ થાય એમ કરીએ બસ માર તો પેન્ડલ હવે તો સીટ નીચી નહીં થતી ને બાકી કમ્પ્લીટ આવી જાય ને નહીં થતી હા એ જગ્યા બતાવો તો સજ કાલે કરી નાખશું જા દે હવે ભમ ભમાઈને હેડ કશું ના પડે એ જાય જો ને જવા દે જો માનવભાઈ ને મજા પડી ગઈ છે કલો ગાડી સાઈડમાં મૂકી દેવાની છે ગાડી સાઈડમાં મૂકી દઈએ જપ નહીં પડતો નહીં હેરાન કર્યા વગર હેડ્યો આ બરોબર છે તો અહીંથી સ્પીડ જે આવે ને એની ખાલી એને 5 સેકન્ડ અહીંથી અહીંયા આવતા થાય 5 સેકન્ડ ના થાય એને પડી જશે ને 2-3 દાડા હા તો આ તો પરફેક્ટ આવી જવાની જો હેડી જો હેડો ભાઈ ભૂખ લાગી છે ખતરનાક લાગે ને ભૂખ ખતરનાક લાગી છે તો હવે જમવા બેસીએ ત્યારે મળીએ જો માના ભાઈ છેક ફરે છે નવી સાયકલ કમ્પ્લીટ આવી ગઈ છે મસ્ત હેવી છે એટલે ચિંતા નહીં આ વખતે તો એવી તો ચલો મળીએ હવે જમતી વખતે ડાયરેક્ટ ચમ ભાઈ કંટાળી લે એવું થોડું ચાલે ચલો વાટકા માલ દે આપણને ચાલશે ચલો જમવા બેસી ગયા છે બધા મસ્ત દાળ ફ્રાય છાસ ના ગ્લાસ આ છાસ નો ગ્લાસ કેવાય હે બીજું સમજશો નહીં આ શાનો ગ્લાસ કહેવાય ના ચાલો ભાઈ ખાઈ લઈએ પછી મળીએ પછી સામાન આવે ને એટલે કેટલું બધું કામ વધી જાય અમારું ફ્રીજ પેક થઈ ગયું છે અને સાથે સાથે અમે ફ્રીજ નું બી કામ આજે લીધું હતું બરફ કાઢવાનું અને દેખો આપણું આખું ફ્રીજ પેક થઈ ગયું છે આજે શાકભાજી લીંબુ બધું આવી ગયું છે ઘરેથી એટલે હવે અઠવાડિયું નો ટેન્શન શાકભાજી તો આવ્યું ઘરેથી એટલું દૂધ ને છાસ એ પણ લઈને આવ્યા ઘરેથી મમ્મી અને અમે પણ એટલું લઈને આવ્યા અમને ખબર 4 લીટર છાસ 2 લીટર 1 લીટર દૂધ 2 લીટર છાસ ને 2 લીટર દૂધ એટલું બધું ઘરેથી લઈને આવ્યા એટલે ફ્રીજમાં અમારે જગ્યા નહીં આજે ફ્રીજ એમ કે છે બસ કરો બસ બાપા એવું કે છે દયા કરો મારા પર એવું કરે છે નહીં બધું ગોઠવીને મૂક્યું છે અને અહીંયા જો બધા આરામ કરે છે વાગ્યા છે કેટલા ખબર 11:30 વાગી ગયા છે ઊંઘવાનો સમય થઈ ગયો છે અમારા માનુભાઈ તો ઊંઘી ગયા છે સાયકલ ની ખુશીમાં ઊંઘ આવી ગઈ છે એમને સુઈ ગયા છે તો ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો ને મારા વિડીયો જોવાનું ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર